નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું સૌનું આપણી સંસ્કૃત પથ ઉપર. ધીસ ઇઝ યોર વન એન્ડ ઓનલી ડીઆર જોશી. ભવતામ સર્વેશામ હાર્દમ સ્વાગતમ વ્યાહરામી. વન શોર્ટ રિવિઝન વ્યાકરણનું કેનું સંખ્યાપદનું લઈને જોવાના છીએ. જોઈ પછી ખાલી જગ્યા કરી નાખો. પૂરું. ક્યાંથી? અહીંયાથી. ડન. તો એ ખાલી જગ્યાઓ આપણે જોઈ નાખીએ એટલે તમારે બોર્ડમાં જીકમ જીક જવું હોય તો વાંધો ના આવે. 80માંથી 80 વાંધો નહીં આવે. તો ચાલો પહેલા તો આપણે જોઈએ છીએ આ થોડીક ખાલી જગ્યા છે જેમાં ધ્યાન શું રાખવાનું સાહેબ? એક કે પુલ્લિંગ શબ્દ હોય, એક કે સ્ત્રીલિંગ શબ્દ હોય અને એક કે નપુંસકલિંગ શબ્દ હોય. બરોબર? તો પુલ્લિંગમાં એકને સંસ્કૃતમાં કહેવાય એકહ, સ્ત્રીલિંગ હોય તો એકા, નપુંસકલિંગ હોય તો એકમ. આ રીતે બે શબ્દ હોય તો દ્વૌ સ્ત્રીલિંગમાં, દ્વે નપુંસકલિંગમાં દ્વે. ત્રણ હોય તો ત્રયઃ સ્ત્રીલિંગમાં, તીસરઃ તીસરઃ અને ઓમાં નપુંસકલિંગમાં ત્રીણી. એના પછી આ લીટા કરવા હો, મને ભૂલાઈ જાય ક્યારેક, ઉંમર થઈ ને મારે. પછી ચત્વારઃ પુલ્લિંગમાં, ચતસ્રઃ સ્ત્રીલિંગમાં અને ચત્વારી નપુંસકલિંગમાં. આવી રીતે આ 1 થી 4 શબ્દ પુલ્લિંગ, સ્ત્રીલિંગ, નપુંસકલિંગ પ્રમાણે યાદ રાખવાનો હોય અને એ તમે યાદ રાખી લ્યો ને છોકરાઓ તો તમને ક્યાંય વાંધો આવે નહીં. ઓકે, હાલો આને ભૂસી કાઢું અને આપણે ડાયરેક્ટ વયા જઈએ છીએ ખાલી જગ્યામાં. ખાલી જગ્યા પછીનો શબ્દો જોવાનો. પુલ્લિંગ છે કે સ્ત્રીલિંગ છે? ખાલી જગ્યા ગુરુ. ચાલો, ગુરુ શિષ્ય સાથે ઉપસ્થિત હતા, ગુરુ હતા, પુલ્લિંગ હતા. બરોબર? તો એકહ એકમ કે એકેનો સાહેબ એકહ જવાબ આવે. શું કામ? તો કે ગુરુ પુલ્લિંગ હતા એટલા માટે. એના પછી જો ખાલી જગ્યા કન્યા, કન્યા સ્ત્રીલિંગ થઈ સાહેબ? કન્યા થોડી સ્ત્રીલિંગમાં આવે, થોડા સ્ત્રીલિંગમાં જ આવે કન્યા. તો જવાબ શું આવે? એકા. કેમ કે કન્યા છે, કન્યા છે તો એકા થયું. પછી જો ખાલી જગ્યા શ્રેષ્ઠી પુત્ર વસતી, શ્રેષ્ઠી પુત્ર એટલે કે શેઠનો પુત્ર, શેઠનો દીકરો, દીકરો પુલ્લિંગ હોય ને હોય સાહેબ તો શું આવે? એકહ આવે. એના પછી જો ખાલી જગ્યા મત્સ્યાહા. ચાલો, જળાશયમાં માછલા હતા, એ પુલ્લિંગ હતા, સ્ત્રીલિંગ હતા, નપુંસકલિંગ હતા સાહેબ? 3 નર મત્સ્યો રહેતા હતા. There are 3 male fishes in the lake. મેલ ફિશ હતા, પુલ્લિંગ માછલાઓ હતા. ધેન ઇટ્સ કોલ્ડ ત્રયઃ. કેમ કે એ પુલ્લિંગ હતા ને એટલા માટે ત્રયઃ આવ્યું છોકરા. એના પછી જો જવાના માર્ગમાં કેટલા વિઘ્ન આવે? વિઘ્ન શબ્દ અહીંયા વિઘ્નાહા આપ્યું એટલે કે પુલ્લિંગ શબ્દ થયો. તો પુલ્લિંગ છે એટલા માટે જવાબ શું આવશે? ચત્વારઃ આવશે. સંસ્કૃત ભાષામાં કેટલા વચન છે ભાઈ? વચનાની નપુંસકલિંગ શબ્દ. કેમ કે વનમ વને વનાની, જ્ઞાનમ જ્ઞાને જ્ઞાનાની, વચનમ વચને વચનાની, કર્તવ્યમ કર્તવ્ય કર્તવ્યાની. અહીંયા ની આવ્યો ને તો ત્રીણી આવે. શું આવે? ત્રીણી. કેમ કે નપુંસકલિંગ શબ્દ છે એટલા માટે. હેમચંદ્ર ખાલી જગ્યા અપૂર્વમ. ચાલો, અપૂર્વમ જો અપૂર્વમમાં મીંડું છે ને તો એકમમાં મીંડું આવે. બરોબર? એકમ અપૂર્વમ. શું અપૂર્વમ? વ્યાકરણ ગ્રંથમ, તો એમાંય મીંડું છે. તો ગ્રંથમ છે તો એકમ થઈ ગયું. અહીંયા જો અશ્વ છે, અશ્વ પુલ્લિંગ શબ્દ છે તો એકહ આવે. ખાલી જગ્યા સાક્ષીણઃ. સાક્ષી બને છે, એક નિર્જીવ છે, પુલ્લિંગ છે, આવા બધા છે એટલે બધું મિક્સ છે. તો મિક્સ હોય ને તો અહીંયા આપણે ત્રયઃ રાખશું. બરોબર? કેટલા સાક્ષીઓ બને છે? 3 સાક્ષીઓ બને છે. તો આ ખાલી જગ્યા પુલ્લિંગ સ્ત્રીલિંગ પ્રમાણે ધ્યાન રાખી લેવાની. આના પછીની ખાલી જગ્યા બહુ અઘરી છે એટલે તમને બહુ ધ્યાન દેશો ને તો જ આવડશે. ઓકે, તો ખાલી 2 મિનિટ આમાં ધ્યાન દો, એમ આમ જ ધ્યાન દો. હવે જો આમાં ધ્યાન શું રાખવાનું ખબર? કે ખાલી જગ્યા પછીનો શબ્દ શું છે? વિઘ્નેભ્યઃ. વિઘ્નેભ્યઃમાં અહીંયા ભ્યઃ છે. હા સાહેબ, તો ચતુર્ભ્યઃ આવે. શું આવે? ચતુર્ભ્યઃ આવે. એના પછી જો વિક્રમસ્ય શતાબ્દ્યામ, શતાબ્દ્યામમાં યામ છે કે યામ? તો અહીંયા યામ આવે. દ્વાદશ્યામ. શું આવે? દ્વાદશ્યામ. અહીંયા વિઘ્નેભ્યઃ ચતુર્ભ્યઃ શતાબ્દ્યામ દ્વાદશ્યામ યામ યામ ભ્યઃ ભ્યઃ. અહીંયા જો કાર્યમ, કાર્યમમાં મીંડું છે તો અહીંયા પ્રથમમાં મીંડું આવ્યું. આવ્યું કે નહીં? પ્રથમમ કાર્યમ. એના પછી જો અધ્યાયયોઃ, યોઃ યોઃ તો અહીંયા આવશે યોઃ. દ્વયોઃ અધ્યાયયોઃ. આ તો એમને રમતા રમતા છોકરા કરી દે. અહીંયા જો ચક્ષુભ્યામ, અહીંયા ભ્યામ તો અહીંયા પણ ભ્યામ, ચક્ષુભ્યામ. આવું આવડી જ જાય ને, આવું તો આવડી જ જાય ને સાહેબ. ખાલી જગ્યા કુમારીમ, તો કુમારીમમાં મ તો આમાંય મ એ કામ. એના પછી જો કક્ષાયામ તો દશમયામ. આવડી જાય એવું? હા, તો હાવ હેલું હશે. પછીના શબ્દ પ્રમાણે વિભક્તિ મૂકી દેવાની. પણ બધેમાં આવું લાગુ નહીં પડે. ઓલામાં પુલ્લિંગ સ્ત્રીલિંગ જોયું, આમાં છે આપણે યામ ભ્યઃ, જે યોહો જે પછીનો શબ્દ હોય એના ઉપરથી આપણે શબ્દ મૂકતા હતા. પણ ક્યારેક અપવાદરૂપ શબ્દો એ કે આડાવડાઈ આવી જાય એ ધ્યાન રાખવું પડે. જેમ કે આ જો એકસ્મિન જલાશય, તો જલાશય શબ્દની 7મી છે તો એકની શબ્દ 7મી થશે એકસ્મિન. તો આને આપણે એમને યાદ રાખશું 2-4 વાર પ્રેક્ટિસ કરીને. ઓકે, ખાલી જગ્યા પદાની. હવે પદાની જોઈને આપણે સતાની મૂકવા જાય તો આપણો માર્ક વયો જાય. કેમ? તો કે સતમ શબ્દ છે ને, સતમ એટલે થાય 100. 100નું બહુવચન કઈ હોય નહીં. 100 ખુદ બહુવચન છે તો 100નું સતમ એમનું એમ જ રહે. તો આને આપણે સતમને યાદ રાખશું જ, સતમને યાદ રાખશું જ. એના પછી જો કનકમ પરીક્ષિતે,
સોનું પરખાય છે ચતુરહ એટલે કે ચતુર સોનું, ચતુર્ભિહ એટલે કે 4 વડે સોનું, અને ચત્વારહ એટલે કે 4 સોનું. ચાલો 4 સોનું પરખાતું હતું, 4 વડે સોનું પરખાતું હતું કે ચતુર સોનું પરખાતું હતું? સાહેબ 4 પ્રક્રિયા વડે એટલે કે 4 વડે સોનું પરખાતું હતું એટલે ચતુર્ભિહ આવ્યું. જનાહા મામ ભજન્તે, ચાલો આટલા માણસો મને યાદ કરે છે એવું ભગવાન કીધું હતું. ચત્વારી, ચત્વારી નપુસકલિંગ થઈ ગયું, મીન્સ કે 4 નપુસકલિંગ શબ્દો કે નપુસકલિંગ કે નિર્જીવ પદાર્થો મને યાદ કરે. ચતુર્વિધાહ એટલે કે 4 પ્રકારના લોકો, અને ચતુર્ભ્યહ એટલે 4 માટે કે 4 માંથી લોકો મને યાદ કરે છે. નહીં સાહેબ, 4 પ્રકારના લોકો યાદ કરે છે ને. અર્થ જિજ્ઞાસુ, અર્થાર્થી, જ્ઞાની, 4 પ્રકારના લોકો હતા. એટલે અહીં જવાબ શું આવ્યો? ચતુર્વિધા. જટાયુએ તુંડથી એટલે કે ચાંચથી આક્રમણ કરીને રાવણના શું ઉખાડી નાખ્યા હતા? વામબાહુ, ડાબા હાથ. કેટલા? 10. 10 વડે કે 10 માટે? તો કે 10 ડાબા હાથ. 10 ડાબા હાથ માટે ઉખાડી નાખ્યા હતા? 10 હાથથી ઉખાડી નાખ્યા હતા? નહીં, 10 હાથ ઉખાડી નાખ્યા હતા. સિમ્પલ વાત, 10 હાથ. 10 વડે 10 માંથી એવું કઈ નથી થતું. 10 હાથ, વાત પૂરી. એટલે 10. એના પછી શરદહ જીવેમ, આટલી ઋતુઓ જીવો. કેટલી? 100. સત, સતમ કે સતભ્ય? સાહેબ સતમ શબ્દ છે, પહેલા જ તમને કહી દીધું સતમ શબ્દ છે. 100 ને સતમ કહેવાય ને સતમ રહેવા દો. સતમ. ડન. એના પછી સિદ્ધહેમ વ્યાકરણમાં કેટલા અધ્યાય છે ભાઈ? સિદ્ધહેમ વ્યાકરણમાં અષ્ટવ અષ્ટાભી અષ્ટાસુ એટલે કે 8મા અધ્યાય છે, 8 થી અધ્યાય છે કે 8 અધ્યાય છે? સાહેબ 8 અધ્યાય છે. તો અષ્ટ પણ આવી શકે, અષ્ટવ પણ આવી શકે, બંને ચાલે. બેમાંથી ઓપ્શનમાં તમને કયું આપ્યું ને એ આધારિત રાખે. અને એના પછી છેલ્લી આ ખાલી જગ્યા. ચાલો કે ભગવદ્ ગીતામાં કેટલા શ્લોક છે? સપ્ત સતાની, સપ્ત સતમ કે સપ્ત સતમે? આ સતાની આવું ન બને, સતમે ન બને. સતમનું સતમ જ રે, આપણે વાત કરી હતી. સતમનું સતમ રે. એટલે આ શબ્દો છે ને, એટલા તમારે આ 24 ખાલી જગ્યા તમારે કરી નાખવાની. અને જો સમજાઈ ગઈ, તમને એમ લાગે છે કે આવડી ગયા 24 ખાલી જગ્યા, તો આ મોડલા ઉપર જાઓ અને અહીંયા જઈ અને આ પ્રેક્ટિસ માટેની લિંક છે ને એમાં પ્રેક્ટિસ કરી નાખો, ખબર પડી જાય. હો, તો મળીએ છીએ નેક્સ્ટ લેક્ચરમાં. ત્યાં સુધી બધાને જય હિન્દ, જય ભારત. અને હોમવર્ક કરતા જાજો, લિંકમાં નીચે પ્રેક્ટિસ કરતા જાજો. હો.